વર્ષ 2007-8માં યુએસમાં આપણે જોયું હતું કે ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે બેંકો ઉઠી ગઈ હતી. એવું 2023માં પણ આપણે જોયું કે ઘણી બધી બેંક ઉઠી રહી છે અને બેન્કિંગ સેક્ટર ઉપર કોઈને ભરોસો રહ્યો નથી. આપણા દેશની વાત કરું તો આપણા દેશમાં પણ એવું ઘણી વખત થયું છે કે કોઈ બેંક ડિપોઝિટર્સના પૈસા લઈને ઉઠી ગઈ હોય. તો એવા સંજોગોમાં મને તો સવાલ એ જ થયો છે કે આપણા દેશની સૌથી સેફ બેંક કઈ છે? અને એનો જવાબ જો તમારે જાણવો હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આ બેંક્સમાં પ્રોબ્લેમ શું હોય છે ખબર છે? આપણે બેંકમાં જે પૈસા ડિપોઝિટ કરીએ ને એ જ પૈસાથી આગળ એક ક્રેડિટ ક્રિએશન પ્રોસેસ થાય છે. ક્રેડિટ ક્રિએશનમાં શું થાય? આપણું એક ડિપોઝિટ હોય, એ ડિપોઝિટમાંથી CRR એટલે કેશ રિઝર્વ રેશિયો જે કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક નક્કી કરતી હોય એ બાદ કરીને ઉપરના પૈસા એ બેંક બીજા કોઈ પણ વ્યક્તિને લોન તરીકે આપી દે. હવે આ લોન જે છે એ ભલે એ વ્યક્તિના બેંક બેલેન્સમાં જ રહેવાનું છે, પણ એ બેંક બેલેન્સ જો એ વ્યક્તિ બીજી કોઈ પણ બેંકમાં શિફ્ટ કરે છે તો એવા સંજોગોમાં આ બેંકમાંથી એટલું બેલેન્સ ઓછું થઈ ગયું. એની સામે બીજી કોઈ બેંકમાં જો અગર આ વ્યક્તિ પૈસા ડિપોઝિટ કરે છે, એ બેંક જોડે આ પૈસા ડિપોઝિટેડ છે, એટલે કેશ રિઝર્વ રેશિયો બાદ કર્યા પછી એ બેંક પણ આ પૈસાને લોન તરીકે કોઈ પણ વ્યક્તિને ધિરાણ કરી શકે છે. એ વ્યક્તિ આગળ બીજી કોઈ બેંકમાં મૂકશે, એ વ્યક્તિ આગળ બીજી કોઈ બેંકમાં મૂકશે. એટલે 100 રૂપિયા જો મૂકેલા હશે કોઈ પણ વ્યક્તિએ તો એ 100 રૂપિયા કેશ રિઝર્વ રેશિયો બાદ કરીને અઢળક વખત, પુષ્કળ વખત લોન તરીકે આગળ પાસ ઓન થાય છે. અને આ જે ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ છે ને, આ પ્રોસેસના લીધે કોઈ પણ એક જગ્યાએ જો એક પાછું ઊંધું પડ્યું, એક બેંક ઉઠી ગઈ તો એના કારણે બીજી બધી બેંકો ઉપર આની અસર જોવા મળે છે. અને એટલે જ કોઈ પણ દેશનો બેન્કિંગ સેક્ટર જે દિવસે ફેલ જાય છે એ દિવસે એ દેશની ઇકોનોમી ફેલ ગઈ કહેવાય. કારણ કે એ દેશમાં એ બેન્કિંગ સેક્ટરે જે પૈસાનું ધિરાણ કર્યું હોય એક સાથે બધી બેંક્સ કોલેપ્સ થાય એટલે લોકોના પૈસા કોલેપ્સ થઈ જાય. હવે આ જ વસ્તુ આપણા દેશમાં ના થાય ને એના માટે આરબીઆઈએ ઘણા બધા નિયમો લાગુ કર્યા છે સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સ માટે, જેને DSIBs પણ કહેવાય છે. એટલે ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સ, એવી બેંક જે આપણા દેશમાં ઇમ્પોર્ટન્ટ છે અને એ બેંકો માટે એમણે એક વધારાનો રિઝર્વ રાખવાની વાત કરી છે. જે રિઝર્વ એમના જે રિસ્કી એસેટ્સ હોય ને, એટલે એવી લોન જેમાં રિસ્ક લાગે છે કે ચાન્સીસ છે કે ડિફોલ્ટ થઈ શકે અને પૈસા પાછા ના આવી શકે, એના માટે થઈને એક નવો રેશિયો ડેવલપ કર્યો છે. અને એ રેશિયો 3 બેંકે ડેવલપ કર્યો છે. અને એ 3 આપણા દેશની સેફેસ્ટ બેંક આપણે કહી શકીએ કે એમાં જો આપણે પૈસા ડિપોઝિટ કર્યા છે તો એ બેંક કદાચ નથી ઉઠવાની. કઈ બેંક છે? તો વર્ષ 2015માં જે પહેલી બેંક ડિક્લેર થઈ હતી DSIB, એ હતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એના પછી 2016માં ICICI બેંક અને એના પછી HDFC બેંક 2017માં. અને આ ત્રણ બેંક હજુ DSIBમાં જ છે. એ 31મી માર્ચ 2022નો ડેટા જોયા પછી જાન્યુઆરી 2023માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માહિતી આપણને આપી. બેસિકલી આપણા બેંકના ખાતા જો આ 3 બેંકમાં છે તો રિલેટિવલી બીજી બધી બેંકો કરતાં આમાં વધારે સેફ છે આપણા પૈસા. પણ એનો મતલબ એ નહીં કે આપણે કોઈ પણ એક બેંકના એક જ ખાતામાં પુષ્કળ પૈસા ડિપોઝિટ કર્યા કરીએ. આપણને યાદ રાખવાની જરૂરત છે કે DICGC ઇન્સ્યોરન્સ આપે છે આપણને કોઈ પણ બેંકના ખાતા ઉપર, જે ઇન્સ્યોરન્સ 5 લાખ રૂપિયા સુધીનું છે આપણી મૂડી વત્તા વ્યાજનું. એટલે એટલું ટ્રાય રાખવાનું કે કોઈ પણ એક બેંકના એક ખાતામાં 5 લાખ રૂપિયાથી વધારે પૈસા આપણે ના મૂક્યા હોય, તો જ આપણી સેફટી જળવાયેલી રહેશે. કારણ કે મૂડીમાં હંમેશા સેફટી પહેલાં જોવાની. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને ખબર પડી ગઈ હશે કે આપણા દેશની સેફેસ્ટ બેંક્સ કઈ છે. આ વિડીયોની માહિતી તમને ગમી છે, આવી માહિતી તમને રોજ જે જોવી છે તો એક વાત કહું, VTVGujarati.com પર રોજે જોજો. આપણે ફરી મળીશું.